લોકસભા ચૂંટણી માટે આજે અનેક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. એમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ પણ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જો કે ઉમેદવારી પત્ર ભરતા પહેલા છોટાઉદેપુરના જાગનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે જશુભાઈએ પૂજા અર્ચના કરી હતી. ભગવાન સમક્ષ માથું નમાવીને તેમણે જીત માટે પ્રાર્થના કરી હતી. જશુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની આગેવાનીમાં ભાજપ કાર્યાલય પાસે જંગી જાહેર સભા સંબોધી હતી, જેમાં 5 લાખથી વધુના મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો. આ વિશે જોઈએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલનો રિપોર્ટ. લોકસભાની ચૂંટણીને લઈને આજે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. આપણી સાથે જશુભાઈ છે. જશુભાઈ, ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન. શું કહેશો? ધન્યવાદ. આજે અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ત્યારે આજે હું સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને મહાદેવ મંદિરે જઈને મહાદેવજીના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી, અભિષેક કર્યો. ત્યારબાદ નિજ નિવાસસ્થાને હવન કરવામાં આવ્યું, માતાજીને પ્રાર્થના કરવામાં આવી કે આ ચૂંટણી નિર્વિઘ્ન રીતે પસાર થાય અને અમને ભારેથી અતિ ભારે બહુમતીથી વિજયી થાય એવી પ્રાર્થના કરવામાં આવી. જશુભાઈ, એક બાજુ તમે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો, સામે સુખરામભાઈ બી આજે ફોર્મ ભરી રહ્યા છે, શું કહેશો? કોંગ્રેસનું કામ કરશે, ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. અમે અમારા સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્ર ભરાવીશું. કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું હોય ઉમેદવારી પત્ર ભરવાનું? એવું તો કંઈ ખાસ છે નહીં, પણ કેન્દ્રીય મિનિસ્ટર આદરણીય અર્જુન મુંડાજી અહીંયા ઉપસ્થિત રહેવાના છે ને મારા કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના. જશુભાઈ, છેલ્લો સવાલ, લોકસભાની ચૂંટણી છે, કેવી રણનીતિ? કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિના સભ્યો, બૂથ સમિતિના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌ સાથે મળીને પ્રજા વચ્ચે જઈને આદરણીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા અને છોટાઉદેપુર લોકસભાનું કમળ आदरणीय नरेंद्र भाई मोदी साहब ना चरणों में मुकवा माटे विनंती करीश। देखिए, आज छोटा उदयपुर में हमारे प्रत्याशी जसू भाई राठवा जी ने नामांकन दाखिल किया है। पूरे उत्साह के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं की उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहाँ से जसू भाई राठवा को जिता करके भेजेंगे। आज आ विशाल कार्यकरों की फौज साथ छोटा उदयपुर उम्मीदवार श्री जसूभाई राठवा फॉर्म भरवा माटे सौ जई रह्या छीए, जेमां साथे जिल्लाना अने प्रदेशमांथी आवेला अने झारखंडना पूर्व मुख्यमंत्री एवा मुंडाजी, प्रदीपसिंह जाडेजाजी, क्लस्टर प्रभारी साथे सौ धारासभ्यों, लोकसभाना धारासभ्यों अने कार्यकरो जोड़ाया छे। आज बहुत खूब उत्साहथी दरेक लोको आ छोटाउदेपुर लोकसभानी जनता एक साथे जोड़ाईने जसूभाईने जीताडवा माटेनुं आह्वान कर्युं छे। જશુભાઈ રાઠવા કાર્યકર્તાઓ સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળીને જિલ્લા સેવા સદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા, જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે વિજય સરઘસ હોય તે રીતે ઉમટી પડ્યા હતા. જશુભાઈ રાઠવાને ખભા પર ઊંચકી લીધા હતા. જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા તેમજ ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, માજી સાંસદ ગીતાબેન રાઠવા, નારણ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, છોટાઉદેપુર લોકસભામાં આવતી 7 વિધાનસભાના ધારાસભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.